નમસ્કાર વાલા દર્શક મિત્રો, આપ બધાને નિલેશ ગઢવીને જય માતાજી, જય ગૌ માતા. આપ બધાને એક નમ્ર અપીલ કરવા માટે આજે આવ્યો છું કે સાહેબ, આપણા ગુજરાતની વિશાળ ગૌશાળા, આપણા ભીડભંજન વારાહી મધ્ય ગૌશાળા, આ બધા નામથી બધા પરિચિત હશો. એ ગૌશાળાની અંદર સાહેબ 6,500 થી 7,000 જેટલા ગૌવંશજોનો નિભાવ ચાલી રહ્યું છે. દર વર્ષનો એનો ખર્ચો છે, વાર્ષિક ખર્ચો, એનો નિભાવ ખર્ચ 15 કરોડથી ઉપરનો. તો આ ગૌશાળા હું પોતે એ જગ્યાએ જઈને હું એનું નિરીક્ષણ કરી આવ્યો છું. 2-3 વખત હું દર્શન કરવાનો મને અવસર બી મળ્યો છે કે એ ગૌશાળામાં તમામે ધર્મના કોઈ નાત જાત જોયા વગર લોકો અહીંયા ગાય માતાની સેવા કરે છે. આપણે બધાએ પણ આ સેવાના આ ભગીરથ કાર્યમાં સાથે જોડાઈએ. ભીડભંજન ગૌશાળા વારાહી મધ્યે સાહેબ, આપણે અત્યારે આપણો બધાનો એક પવિત્ર તહેવાર મકર સંક્રાંતિનો આવી રહ્યું છે. મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીના સાહેબ, એનું દાનનું એટલું મહિમા છે. તો એ દાનની રકમ આપણે વારાહી ગૌશાળા, ભીડભંજન ગૌશાળા મધ્યે આપણે એક ગાય વાર્ષિક દત્તક લઈ અને 15,000 રૂપિયા આપણે એનું દાન રૂપે આપી અને એક ગાયને આપણે દત્તક લઈએ તો આપણું આ ભગીરથ કાર્ય આ મકર સંક્રાંતિના દિવસનું જે છે એ આપણે એનું મહિમા અતિની ગતિ જેને કહેવાય એટલો એનો મહિમા છે. તો આપ બધા જોડાવો અને 15,000 રૂપિયા આપી અને એક ગાય દત્તક લ્યો મકર સંક્રાંતિના દિવસે ભીડભંજન વારાહી ગૌશાળા મધ્યે. કારણ કે જેની અંદર એક નહીં 33 કરોડ દેવતાનો વાસ છે. એવી માં ગૌત્રી માટે આપણે જેટલું કરીએ એટલું ઓછું છે. તો આવો આપણે બધા સાથે મળી આ ભગીરથ કાર્યમાં જોડાઈએ. ભીડભંજન ગૌશાળા વારાહી મધ્યે છે. ક્યારેક ત્યાં જવાનું થાય તો દર્શનનો પણ લાભ લઈ લેજો. જય માતાજી, જય ગૌ માતા.